તો નમસ્કાર મિત્રો, હું સંજય ચાવડા આપ સૌનું મારી આ વિડીયોમાં સ્વાગત કરું છું. અને કાલે જો કે રક્ષાબંધનનો તહેવાર છે, તો આપણા ઘરે આપણી ફૂઈ અને બેન આવી ચૂક્યા છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો, મારા પાછળ મારા બાપુજી પણ દેખાય છે અને ફૂઈ પણ દેખાય છે. અલી સાઈડ મારી બેન દેખાય છે, અલી સાઈડ મોટા ફૂઈ દેખાય છે અને પાછળ અરવિંદભાઈ દેખાય છે, જો કે ગામના સરપંચ છે. આમ તો મેં ઘણા બધા વિડીયો બનાવી અને મારા ચેનલ ઉપર અપલોડ કરેલ છે, પણ મનમાં એવો વિચાર આવ્યો કે આ આપણી ફૂઈ બેન અને બધા બાપુજીને ભેરા થયા છે, એટલે સુખ દુઃખની વાતો કરતા હતા. હમણાં કે આપણે નાનકડા હતા તો અહીંયા આમ કામ કરતા, કૂવા ખોદતા, ઘરમાં કેવી બધી તકલીફ હતી, અમારા દાદા અને દાદીમાને કેટલું દુઃખ હતું, આવી રીતે બધી ઘણી બધી વાતો કરતા હતા. તો એવો વિચાર આવ્યો કે એક વિડીયો બનાવી અને આપણી ચેનલ ઉપર આ એક યાદ રાખી દઈએ. કારણ કે માણસો ઘણા બધા હાલ્યા જાય છે, પણ એમની યાદ રહી જાય છે. તો હવે આપણે આપણા બંને ફૂઈને, બેનને, ભાઈ સરપંચને, બાપુજીને થોડું થોડું બોલાવશું, જે આપણી વિડીયો જોવે એમને કાંઈક શીખવા મળે અને લોકો પ્રેરિત થઈ શકે. તો હાલો હવે આપણે તમને જુઓ તો છો તમે આપણા બધા વિડીયો જોઈને રાજી થઈએ. અમે તો ઘણા દુઃખ વેઠ્યા, ઘણા અમે દુઃખ દીઠા. અમે તો ભાઈ કમાઈને રોટલો ખાતા, કઈ ડોકર જળતો, કઈ ન જળતો. અમે દુઃખ વેઠી વેઠી મોટા થયા. આજે સંજુ ચાવડા વિડીયો બનાવે, અમને બહુ આનંદ આવેલો. ને આજે આ ચેનલમાં જોઈએ રહ્યા તો અમને બહુ આનંદ આવેલો ને સરસ મજાની લાગ લાગેલો. સપોર્ટ કરજો આપણા વિડીયો. તમે જુઓ ને આપણા વિડીયો, તમને હલાવીને કેવા લાગે? સારું લાગે. સારું લાગે? વિડીયો બધા કેવા હોય? સારા હોય ને? અમે ભાઈ નાનકડા હતા તેથી અમે કાઠિયાવાડ રહેતા. કાઠિયાવાડ રહેતા તેથી મારા બાપુજી 40 વર્ષ કાઠિયાવાડ હતા. જુનાગઢના બાજુમાં મારા બાપુજી લાલજી ચાવડા, બરાબર, લાલજી દેવજી ચાવડા, હા, લાલજી દેવજી ચાવડા હા, કુતિયાણામાં 40 વર્ષ અમે હતા. બરાબર. ત્યાં તમારા એક જ ભાઈ જન્મ્યો હતો. બીજા અમે બધા કાઠિયાવાડમાં કુતિયાણા કરી ગામે ત્યાં અમે જન્મ્યા. તો હવે તમે અહીંયા હાલ્યા, તમને કુતિયાણામાં હવે એ ઘર ને તો અમે ઘર વેચી નાખ્યા. બરાબર. અમે અમારા ભેંસું વેચી નાખ્યું. અમારા દુકાન હતા મોચીના દુકાન વેચી નાખ્યા. એ બધું કુતિયાણા, બધા કુતિયાણામાં. હવે અહીંયા છે જેમકર જે હવે અમે કચ્છમાં આવ્યા. કચ્છમાં આવ્યા, સિયો તમારું ગામ. અમે દીકરીઓ તો પારકી પાપણ કહેવાય. અમે સાસરે જાતી મોટે થાય સિયોતમાં જે દાદા દાઈયા બાપા સંત શ્રી પૂજ્ય સંત શ્રી દાદા દાઈયા બાપા, એમના જ અમે બધા કુટુંબ પરિવાર અહીંયા. અને કઈબા જેવી રીતે વાત કરી હમણાં કે કુતિયાણામાં હતા અને હમણાં જુનાગઢના બાજુ કુતિયાણા, પાટવા, સરાડિયા, પોરબંદર. બરાબર. અચ્છા, સમજા? ઈ અમારા ગામ હે. તમે બરાબર અમરે ત્યાં? બરોબર અમરે. હું આપકા મેરે. હા, મેરે કુતિયાણા. બરાબર. કુતિયાણામાં મેરનું ને અમારું બહુ આમ એક ઘર જેવું. મારા બાપુજી હતા, બાપુજીનું ને એનું ઘણું લાગતું. બરાબર. લાલજી મોચી કરીને એને બોલતા. બાપુજીને, દાદાજીને? હા, લાલજી મોચી. કુતિયાણામાં. બરાબર. અમારું બધું સારું હતું. ભાઈ તમે ને અમરે કુતિયાણામાં જે મોટા કોઈ વાત કરી હમણાં, પછી આપણે બાપુને પૂછા કરીશું, બાપુજીને. કુતિયાણાને હું તો ભાઈ નાની હતી, મને કઈ ખબર નહીં. નાનકડા હતા. છ મહિનાની હતી. બરાબર. નનકી હતી ને અહીંયા આવી હતી, પણ મારા બાપુજી અહીંયા આવ્યા પછી અહીંયા કામ ધંધા કરતા. દાદા બાપા હતા, મોચીનો ધંધો કરતા, બાપુજી કરતા મોચીનો ધંધો. પછી અમે નાના મોટા અહીંયા થયા. કાંઈક ટમેડા થયા તો મારા બાપુજી રજા લઈ ગયા. પછી તો અમે દુઃખમાં મોટા થયા. ભાઈ ને મા ને કામ કરતા, કે માટી કામ કરતા, બનપારા ખણવા જતા, કુવા ખોદતા, બધા કામ કરીને પોતાનું પેટ ગુજરાન હલાવતા. અમારે ત્યાં દુઃખ દેખી મોટા થયા ને આજે ભગવાનની મહેરબાની આનંદની ઘડી એ આજે
સંજુ ચાવડા વિડીયો બનાવે ને અમે જોઈએ ને અમને મજા આવે. હા, હું વિડીયો બનાવું ને એ આપું મારા આલ્યા પુઈને મોટા પુઈને હલાવું જોઈને મજા આવે અને વખાણ પણ કરે. હવે આપણે બાપુજીને કુતિયાણામાં કહીએ તમે અહીંયા આવ્યા કુતિયાણાથી કચ્છમાં અને ઉમાકને આપણું દાદાજીનું અને જેમ ભાઈએ વાત કરી મોટા ભાઈએ કે બેસું હતી અને એને જાતે જ નહીં હતો, પાછું શું હોય કહેશે? નાનકડા હતા. એટલે કુતિયાણામાં જ્યારે મારું જન્મ થયો ત્યારે હું એકદમ નાનો હતો, 5 વર્ષનો હોઈશ. નાનો હતો એને બરાબર. જાત શું હોય? મને જાત પછી હોય. અહીંયા મારો બાપ મારી બા અને મારો બાપ અમારા કડે વાત કરતા કે અહીંયાથી આપણે બધા દાદો બાપો તેડી ગયા, 2 છોકરીને લાલજી ને લખુને અહીંયાથી 2 છોકરા પહેરાવી અને કુતિયાણા વયા ગયા કાઠિયાવાડમાં. કાઠિયાવાડમાં વયા ગયા તે ઉમા 2 લોકોનું મકાન એવું સારું હતું, લીધું 2 જૂટા કાકો ને 2 ભાઈ લાલજી ને લખુ અને મારો દાદો દેજી દેવજી બાબા. બાબા. આ એ દુકાન જો તો હાડા ઉડ હાલે, મોચીના કામ બરોબર સારા હાલે હવે હું નહીં આવ્યો. અને એમ કરતા 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 ને વખત વીતતું ગયું, સમય નીકળતો ગયો અને માથે બાપુજી આવ્યા અહીંયા કચ્છમાં. ભાઈ કચ્છમાં આવ્યા તે શિવજીભાઈ મારા વડીલ ભાઈ મોટા એ 4 ભાઈ હતા. બરાબર. મોટા ભાઈ શિવજીભાઈ સુરાભાઈ તરીકે ઓળખાય, પછી કાન્યોભાઈ કહીએ પણ નામ કાનજી ગામડા, પછી હાજણભાઈ કહીએ, હાજણમાંથી હીરાભાઈ કહ્યું હોય અને મારું નામ કેશુ એટલે હવે કરસન ના આવ્યું, પહેલા કેશુ કહેતા. હવે અમે 4 ભાઈ, હવે અમે મને તો કાંઈ ખબર નથી, મારો બાપ એ વાત મારા કણે કરતા, વડીલો મા ને દાદો બાપો કરતા કે આપણે આવા સુખી હતા ઉમા. પછી ઉમાથી આલ્યા આવ્યા છીએ, ભાઈના અહીંયા સગમણ કર્યા, વિવાહ કર્યા, પછી કાકો ઉમા હતા અમારા લઘુ કાકો, મકાન દુકાન બધું દઈ કરી અને ભાઈ અહીંયા હાલ્યા આવ્યા. બરાબર. પછી જવાનો વખત થયો તે દાદા ના કરી કે ના ભાઈ એની ભૂઠીમાં રહીએ, હવે નથી હાલવું લાલજી ત્યાં થયો નથી. તો પછી બાપુજી કી ભલે. પાછળ પણ એક કાકો બીમાર પડ્યા, એકદમ શેણ ગાંઠ એના પેટમાંથી. પછી બાપુજીને એને કાગળ લેખ્યો ભાઈની, કારણ કે અપોચિયા હતા તેથી. એ અમારી કહાની અને દુઃખ દીઠું પણ અંતિમ બોરું દીઠું, કારણ કે તેથી પૈસો નહોતો, કામ જ હતું જુગું, પૈસો દેખતા નહીં, ધાન ન દેખતા. એવું આજે હું પોતે બેઠો, હું 8 આના માથે હું કમાવા ગયો. મારો પગાર કેટલો કે 10 રૂપિયા 15 રૂપિયા મહિનાના હતા. આખો મહિનો હાલતો ત્યારે મને 10 રૂપિયા જડતા. એવા તો મેં કઈ ભૂલ્યું ભર્યું. આજે ખાલી મારા છોકરાએ 1200 રૂપિયા રોજ લેરા, ત્યારે મને એવું મને યાદ આવે કે હું એક ખાલી 10 રૂપિયા માથે મેળો કાઢ્યો મેં, 15 રૂપિયા માથે. ને આજ તમે એક દીના આવડા રૂપિયા કે જેટલી આવક હોય એવી જાવક હોય. હમણાં ભગવાનની મહેરબાની છે, સાવકાર તો છે બધાય પણ સંસ્કાર નથી. સંસ્કાર સારા હોય, પહેલાં મીઠાશ હતી, ભાવના હતી, પ્રેમ હતો, એકબીજાને આવતા વાતું કરતા, એ બધું નીકળી ગયું, મરજાતા. પછી જે માણસ મરી જાય તેના માહે એ નાત જમાડે ને ખરાવે ને, જીવતા મા બાપની જેને સેવા કરીએ એના પગમાં કાંટો લાગી જાય અને દુઃખી થાય તો હું મારી છાતી માથે ડામ દેરાવું. કહેવાનો મતલબ એ થાય કે આપણા ઘરે આપણા વડીલ આવે, આપણા ઘરે મહેમાન આવે તો એના પેલું થોડું ટાઈમ આપણે વાત કરવી ખપે અને આપણે એને બધાને સારું લાગે. કારણ કે આપણા ઘરે આપણી થઈ હોય, વડીલ હોય આવે ત્યારે થોડીક વાર એમની સાથે બેસાય, વાતો કરાય અને જે પણ આપણો પરિવાર હોય બધું હળીમળીને ભેગા રહીએ તો ઘણું સારું લાગે અને બધાને સંપ સલાહથી બધાને મજા આવે અને એવો વાત કરાય, એવું કામ કરાય. તો હજી આપણે આપણા મોટા પુઈ જે છે રતનભાઈ અને નાના પુઈ છે હીરુ પુઈ, હું મારી ચેનલ ઉપર એમની ઘણી બધી વાતો રેકોર્ડ કરી અને મારી ચેનલ ઉપર અમે તો કહેતા, અમે તા મારો ભાઈ મોટો હતો
શિવજીલાલજી હમ. ઈ તા 4 ભજન ભગવાનના નામના 4 ભજન ગાઈ અને પછી ઈ જમતા અને રેમન આવતા બધા આખું કામ છોડીને આવતું લાલજી ભગત તમે જો આ ભજન ગાવર્યા અને દીદી કંડીલ હતા દીદી લાઈટું નહોતી ચમની હતી ને કંડીલ હતા કંડીલને અજવારે મારો બાપુજી 4 ભજન આ લાલજી બાપુ ગાતા 4 ભજન ગાઈ અને પછી જમતા તો લાલજી ભગત શું કે મારા બાપુજી શું કે જો મારા રામની રક્ષા હશે તો એનો માર પણ વાંકો નહીં થાય એનો બાલ એના બાલ પર વાંકો મારો ભગવાન નહીં કરે કારણ કે મને વિશ્વાસ છે મને ખાતરી છે મારો ભગવાન કાંઈ નહીં કરે પણ કે હું તો 4 ભજન ભગવાનના ગાઈ અને પછી જમીશ તઈથી હું જમીશ નહીં અને લડાઈ ચાલુ હતી ત્યાંની આપણે સંતની અને આપણે ઇન્ડિયાની ભારતની એની લડાઈ ચાલુ હતી અહીંયા હું નાનકડી હતી મારા બાપુજીને કહ્યું બાપુજી આ તો આપેને આ બધા એવી ખબર નહીં નાની હતી 15 વર્ષની તો નાનકડી ખબર ને તો મારા બાપુજી એને કહ્યું બાપુજી લડાઈ આવશે આપણે મારી નાખશે તો આખું જગ મરશે તો મારા બાપુજી કહે કે દીકરી કાંઈ નહીં થાય મારો ભગવાન જો ભેગો હશે તો કાંઈ નહીં રહેતું રોવો નહીં કે તો મને સપનું આવ્યું તો સપનામાં મેં પોતે રામોપીર સદગુરુ પોતે રામોપીર ઘોડામાંથી ચડી અને હું 15 વર્ષની હતી તેથી મને સપનામાં રામોપીર આડે તો સપનામાં આવ્યા તો જો તો ઉપાયથી આમ જો તો લડાઈનું ખટારાને ધરાઈને આવેલા આમ જો તો મેસીન ને ગણ મેસીન એવા ચાલુ અને હું રોતે મને નાનકડી હતી ને 15 વર્ષની હતી ને ત્યાંથી મને રામાપીર માથે શ્રદ્ધા બંધાણી તે મેં કહ્યું ભગવાન જો તમે ભેગા હો અને હું તમને જો હાથી દેખીને સમજતી હોઉં તો આ આને અમને મારી નાખશે બધાને તમે આને તારો તો રામોપીર ઘોડામાંથી ચડી અને ભાલો ખણીને વાહે થયા તો ઈ લડાઈ બંધ થઈ ગઈ ને ઈ ભાગી ગયા તમારા સપનામાં મેં રામોપીર જોયા ત્યાંથી આજ 70 વર્ષની થઈ હું 70 વર્ષથી માથે ગઈ હજી સુધી હું એક ટાણું કરું રહી હાથે વરે મને ભગવાને દીકરો દીધો અને મને 8 કિલોની ગાંઠ કાઢી મારા પેટમાં હતી અને હું માંદી નેપટ મર્યામાં હતી બધું મારો રામાપીરને મેં સંભળ્યા અને મને સાથ દીધો અને હજી સુધી હું જીવું રહી અને સુખ શાંતિ ભગવાનની મહેરબાની મારા દીકરા પરિવાર બધો સુખ શાંતિ એ મારા કુટુંબમાં સાસરેમાં સુખ શાંતિ માતરેમાં સુખ શાંતિ બધે સુખ એ મારો ભગવાન દેરા જય રામાપીર જય રામ